આ ગામના ચૌધરીઓ કરધણીઓ એ મારી નાત પરનાત મારી બૂન દીકરી કળ કુવાસી સ્ટેન્ડ વાલે સ્ત્રીઓ એ ભૂવો ભક્તો રીધમ સાઉન્ડ વાળું ઢોલી પાવળિયા કેમેરા વાળું એ મારા સ્વયંસેવકો જેને પાછળ પાણી પાવ્યું એના ઘેર હતાની વેળાએ મારા ચહેરભાઈના ગોગાના મારા મમ્મી શીખો જોગણી વિહત મેળડી મારા જહુના અખતના ભરભૂખામાં કહી રહ્યા છે એ સભાવાળું જો મારું હવા વેતનું ગોખલું હું મિલી સમાલ પ્રગણે છું એસટ્યા ધોંધારમાં નમી છું અને ઓય ધોંધારમાં આવી એવી આગવી ઓળખાણ ના રખાવું જગતમાં મારું ચહેરભાઈ ગોગાનું ફળ વગર પાકે નહીં સમો વગર બનતું નહીં સભાવાળું મન ના હોય તો માળવે ના જવાય હરખ ના હોય તો અહુ ના આવે અને તમે મારા ના હો તો હું આ વેળાએ ધૂળવા ના આવું એવું વેળાની ચહેર બોલું છું હે ભાઈ હું દરબાર ગઢની દેવી છું હું વટવાળી માતા છું લ્યા હું રાઠોડ વાઘેલાનું દેરું છું અત્યારની વેળાએ હું મરતોની મેઢી ચાલ મેઢી વખડીની હું વાયરના ચરકટાની ચહેર છું હે હું ગરીબના લેખનું દેરું છું હું સાધડિયા રબારીની ચહેર છું અત્યારની વેળાએ હે હું ગાયના ઝેરાનું દેરું છું ભાઈ હું કુંવારી ઓઢેનો દૂધડા પીનારી માતા છું મારું નામ ચહર છે ભુવાજી ધૂણે તો ધડ દુષી જાય ઘેરું આવે એની આગી ઓળખાણ હોય જેના ઘેર હું ચહેર બેઠી હું એના ઘર જેવી તેવી વાતો ના હોય હું અત્યારની વેળે વાયરના ચરકટાની માતા બોલું સભા વાળું પાવળિયા ગરધણીઓ ઓ ભાઈઓ મારા મુખા મામાનું આજ તો જહુનું ગોગાસી ગોતરનું મેલડીના સધીના અખતવીરના ઘરે વિવાજ પાવળિયા અવસર હે ભાઈ
ગમે એવો નેહડો હોય તો એને વેહડો કરતા વાર ના લાગે. અન કોઈ ભૂવા વધારાના નહીં હોતા, કોઈ મહેમાન પરોણું વધારાનું નહીં આવતું. તમે વાયક આલો છો, તમારા ઘેર માતાઓ નમે છે, જેમ તમારા દીકરા દીકરીની અવસર હોય અને તમે તમારું કુટુંબ કબીલો તમારું ભાઈ ભોવડ બોલાવો, એમ આ મારી બુનનો અવસર છે ને આ બુનના અવસરે મેળો માળવા દેવી આવી છે સભાવાળો. પછી છેડે બેઠા બેઠા એક ભાઈ એમ કહેતા હતા કે ઘણા ભૂવા છે, ધૂણો ઉભા થો, ધૂણો ઉભા થો. કેપેસિટી ના હોય તો ના બોલાવાય કોઈના. કોઈના ઘરનું, કોઈની માતાનું, કોઈ ભૂવાનું અપમાન ના કરાય. ગરીબ ધૂણતું હોય તો હું એની દેવી છું, અને ગમે એવો મોટો હોડ ધૂણતો હોય તો હું માતા એવડી છું. કોઈ ભૂવો નાનો નહીં, કોઈ ભૂવો મોટો નહીં, કોઈ માતા મોટી નહીં, કોઈ માતા નાની નહીં. હું જગતમાં શિવ ને શક્તિ એકની એક શું સભાવાળો છું. પણ નાકું એટલી ગળા મને જપ નહીં થાતે, હું વાળીના ચરકટાની માતા આવી. અલ્યા હોના જેવો અવસર, આટલી વસ્તી, આખું ગોમ તગર 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 તાચીરી હોય, મારી બુન દીકરી તાચીરી હોય, અને તમે તમારા અવસરમાં વેહ કાઢો, આ ખોટું પડે એવું વાયરના ચરકટાની માતા. આ તો દસમન આવ્યો હોય તો યાર વાલિસની કરી મોરે બેહારવાની તમારી એવડ હોવી જોઈએ છે ભગવાન. અને આ રહ્યું રાખશો તો દેવીઓ તમારા ઓગણા સી નકર ગમે એટલા ઊંચા થઈને નેચે પસડાશો ને, દેવી નહીં રહે નહીં રહે નહીં રહે નહીં રહે એવું સભાની માતા બોલું છું. પણ ત્રીજી પેઢીએ ડોહો મને હાચવીને જલો છે, હું વાયના ચરકટાની ચહેર બોલું છું. સભાવાળું હે આ જંગલમાં મંગળ બનાવ્યું તે ગોગાના ઢાબલા બળસા, ભૂમિમાં ગોગો ઝઘડો છે, એવું વાયના ચરકટાની હું ચહેર બે ગોગોટાની વેળાએ બોલું છું. ગોગે તમારી આબરૂ રાશી, ગોગે તમારી લાજ રાશી, ગોગાએ તમારી લીલી વાડી કરી છે. એ સભાવાળું ચોય તમારે હાથ જોડવાની જરૂર નહીં પડે. જો મારા ગોગાના નામે હેડશો અને આને પૂછીને હેડશો ને આનું દોઢનું પરમણ રાખશો તો જગતમાં જોય તમને વિખેરવા નહીં પડવા દે એવું વાયરના ચરકટાની ચહેરભાઈ માતા બોલું છું. બાકી જગત એમ કે મરી જા મરી જા મરી જા, તો મરવા નહીં દીધા, મેં તો તાર્યા છે તાર્યા છે તાર્યા છે. ભાઈઓ ભાઈઓ હું કાકા રોટલા માટે બાંધવાનું થાય, મને ઝાપડીને મોરે ના કરતા. આવી મારી તમને ભલામણ છે. જગતના ભૂવા આવશે, જગતમાં ઘેરો વળશે, ઝાપડી નહીં વળે એવું ગળાની ચહેર માડી માડી. હે ભાઈ 2 મહિના 4 મહિના 6 મહિના કોકના દેવના હપાડે ઉભું રહે, પણ જનદાડે એ પાછો ઉછળતો મારશે. જનદાડે તમારો વસ્ત્ર કોઈની પહેરાવનાર મળે એ ગળાની ચહેર. ઓને ગોડા કરતા આવડે છે ને, ગોડા કરનારી દેવી છે તે ખૂબ હાચવજો. તમને નરું રતન મળ્યું છે અને રતન હાચવીને રાખજો એવું મારા ચહેરભાઈના ગોગાના ભરભુ કે છે. એ કિરણ ઢોલી બકો જેડી નોજ મોર અંજાની સિગોતર આવી રે આવો. હું સુખરામ જોગીની દેવી છું. હે ભાઈ હું સદરુમોણાના રજાની માતા છું. યાર અમારી મજા એવું મારા દેવના ભરપુ ક્યાં છે. હે હું તમારી બાગડીનું પ્રથમ દેરું છું. મારા ગોગાન શિકોતરના રોમતાની વેળાએ ખમા કહી રહ્યા છે. હે ભાઈ જંજાળે આપના તું જંજાળે તારા નતા હું શક્તિ હતી, હું વેળાની ચહેર બોલું છું. મારું શિકોતરના ભરપુ ક્યાં છે.
જગતનું તોણિયું કદાચ તૂટી જશે પણ મારું પકડ્યું કોઈ છોડાવનાર નહીં મળે એવું મારા શિકોતરના રોમતાની વેળાએ બોલું છું. હું ગરીબની માતા છું, હું કુવાસીના કુકવાની માતા છું, હું ગરીબનો ઓળતાની દેવી છું ભાઈ. હું સાધડિયા રબારીની માતા છું વેળાએ સભાવાળું. જંદાળે રેહજ જોકે બેઠી હતી મને પાછી લાવી છે તો ક્ષેત્રમાં હું માતા આવી છે. આ દેવનું ત્રણ જગ્યાએ બેહી છું કડબી ના બતાવું મારું નામ કે અમાર જરૂર નહીં કરવાનું. આ ગામમાં પહેલી વેલી આવી છું પણ એક દાડો ત્રણ ભૈયાનું કુટુંબે જઈને ના વિરુદ્ધ મારું નામ દે અમાર એવું નહીં કહેવાનું. આવું વાયડા કેરેક્ટરની માતા બોલું છું. અને ચોથો ચો અલગ પડી બેહી ગઈ મારા શહેરના ગોગાના મારા શિકોતરના રોમતાની વેળાએ કે છે હું વાયડ પીરા નાથુના માડની માતા બોલું છું તાની લખો. હે ભાઈ આ લીલી વાડી આ લીલા લેપડા લીલા ઓબા કદાચ હશી ગ્રીસભાઈ તો મારા નોમથી કદાચ ઉજળા છે કપો કપો જગતમાં દેરા હારો પણ આ જીવો જો ને ઘરનું જાળું છે હું ગળાની જહેર બોલું હાચો હાચો ઓગળી ના કરતા લેબડાનો મોર ના ભાગતા મની ડાળી ના તોડતા એવું મારી તમને ભલામણ છે. હે ભાઈ દાણા જીવે ચીગડી થી મને બોલવાની હેડ છે. રાતની તો જગતમાં બોલે પણ દાણા બોલે એવી વેળાની ચહેર બોલું છું હું શિકોતર ગોગો બોલું. આવું મારા દેવના ભરપૂર છે હું વાયડા ચરકતાની માતા કહું છું. પણ ભાઈ આજનો ટાઈમ ટેબલ સમય ચોઘડી વાર લખી દો. 31 તારીખ 3જો મહિનો 2026 નો સાલ અને આજના દાડે જો કદાચ મંગળવારનું તમે સારું કાર્ય કર્યું છે અને એમાંથી કોણ રહીને ઘેર બેઠું મને માતાને ખબર છે તમારે પૂછવાની જરૂર નહીં મને હે ભાઈ દેરું હાજર ના હોત તો આજે લાકડી ઉડી હોત હું વેળાની હે વગાડ માતાઈ સોતાની વેળાઈ એ દિલ્હી બોલાવો તને અગરા ડોળાવો દિલ્હી બોલાવો તને અગરા ડોળાવો ગરીબ ના ઘેર મારી ઢોળ વારે આવો. ધનાલી ના રબારીઓ આ ભુવાજી ના ધનાલી કો ખબુ વાત હોય છે વેળાની ચહેર બોલું છે હાચું માડી ભાઈ આવું વેળાની હું માતા બોલું છું. મારા કોઈ પરિચય નહીં પણ ગમે તે ગામ થી આવ્યા હોય પણ આ ભુવાજી નો અહીંયા શેડો લાગતો હોય છે સચિનભાઈ ને એના શેડે આર્યા હોય આયા છે અને તમે એમ કીધું કે ઝઘડા બોલાવું ને વગડા બોલાવું તો વગડોય છે અને ઝોપે ઝઘડોય છે. આવું મારા દેવ બાપા બાપા મારી વજન બાપા સભાવાળું મજા કોઈ આવ્યું અને તમારું મન ઘેરા ભાઈ વાત ના કરું તો મને અમીર વિહાની ચહેરનો રોમ રોમ નહીં કરવાના. એ હું શૈલેષ તળજા તળજા અમીર અમીર વિહા વિહા જવા જવા કલાની માતા સુગડાઈ મને ડેકલા ઢોલ વગાડીને લે જાગતી નહીં કરેલી
હું તો સ્વયંભૂ પ્રગટ થયેલી માતા છું. ગાયાના જેરા ને જેટા બકરાના વાડે રહેનારી માતા છું. સભાવાળો તો ભાઈ આ ચૌધરીઓના મજા, મારી બૂન દીકરીઓનો મજા. રબારીઓ આયા છે, ઠાકોર આયા છે, દરબાર આયા છે. 18 વર્ષની પ્રજાના તો હું મજાકું છું. કોઈનું નામ આવડે ના આવડે, ચેડે કદાચ કોઈ ગરીબ બેઠું છે, આ ખૂણામાં મારી બૂન બેઠી છે, ચેડે કોઈ બેઠું છે, વાંચું કે ચેડે બેઠું છે. સર્વે સભાન એક સમાન સમજીને સભાવાળું. પણ મારી વેળા એવું કે છે, ભુવાજી સબરગઢનો ગોગો જબરો એને સદાય લાજ રાખતે આવ્યો છે અને રાખશે. જગત એમ કે ચૌધરી ઓજણો અર્બુદા કુળદેવી પણ તમારા વાઘેશ્વરી છે. અને એક દાડો વાઘાએ અર્જુન પાયું હોય અને વાઘેશ્વરી ખમા કીધી એવી ના બતાવું તો મારું નામ છે નહીં કહેવાનું. હું વાયણના ચરકતાની માતા બોલું છું. સભાવાળું આડા ભેગું કોઈ દાડો ગિરીશી અડાય નહીં. નકે એક ગોમ હતું એટલે જમાઈ હાહરામ ઘેર મહેમાન ગતિ આયા. જમાઈ હાહરાના ઘેર મહેમાન ગતિ ગયા. બરોબર ચા પાણી કર્યું, ટપાલી આવ્યો સભાવાળો. હાહરો ભણેલા ને હાહુ ભણેલા ને પણ જમાઈએ એક ગુંજુન બે હિન્દી પેલીઓ લગાવેલી. એટલે એના હાહરા મનમાં આ તો બહુ ભણે છે એટલે ટપાલ ઓમ કરી લોબી કરી પહોંચો. એટલે જમાઈએ મેલી પોક, જમાઈએ પોક મેલી, હાહુઈ પોક મેલી, હાહુઈ પોક મેલી, હાહરા પોક મેલી. બે હાળીઓ 3 હાળાએ ફૂક મેલી. એમ કરતા કરતા આખું કુટુંબ રોયું, અડધું ગામ રોયું. પણ તમારા જેવા આવ્યો સરપંચ હતો, સરપંચ દોડીને આવ્યો કે મારા ગામમાં છે ને કુકવા છે, શેનો રગવા છે. પૂછ્યું કે ભાઈ શું થયું? કે ટપાલ આવી અને મારી ટપાલ જમાઈ વાંચીને જમાઈ કાળો કુકવા પાડ્યો. એટલે 100% મારું વાલીશ્રી અને મારો એક દીકરો વિદેશ રહેશે, 100% આના કારા ખોટા સમાચાર આયા છે. એટલે આ બધા અમે ભેગા થઈને ગયા રોવા છે કે ટપાલ ફૂલ હશું છે. જમાઈએ કીધું મને વાંચતા નહીં આવડતું, તમામ હું રોવું છું. સભાવાળું એક જેટલું કુવામ પડે તો હવા હો, જેટા કુવામ પડે એક ભૂવો ધૂણીને બોલે એટલે ધૂણ્યા વગર ના રે. ધૂણ્યા ભેગું ધૂણાય નહીં, આડા ભેગું આડાય નહીં અને બોલ્યા ભેગું ભેડ ના કરાય. જગતમાં તમે આમ તો ઘઉંનો દોડ થાય. હું આ વ્યાણને માનતી નહીં. હું તો બોલું બનાવું ને મારું વ્યાણ કહેવાય. સભાવાળું આ ઘઉં છે. કાલ હવાર જો કદાચ તમે ઘંટીએ લઈને જો આનો ભેડું થાય, ભડકું થાય, ભાખરીએ થાય ને એની રોટલીએ થાય. સભાવાળું પણ મારા વ્યામનો વિશ્વ હોવો જોઈએ તમને. એનું નામ જગતનું દેરું હોય ને વાતે વાળ્યું હોય, મારા કબજે લીધું હોય ને એને રોમ રોમ કર્યા હોય અને બરોબર હજે મેળ્યું હોય અને 10 દાડા બાધા રાખવા કરીને કમ્પ્લીટ હું તૈયાર કરીને તમે કોઈ એકચ્યુઅલી બુવાજી બાધા શું કરવી છે? તો પેલા વાળે વાળેલી માતાઓનું અને મારું વચનનું શું? એટલે જેને ઓગળી પકડી હોય ચૌધરી, જેને ઓગળી પકડી હોય અને જેને માર્ગ બતાવે ને એ જ સાચો ગુરુ કહેવાય. મેલો હોય, ગેલો હોય, લુગડોથી નહીં જોવાનું. લુગડે જોઈને કોઈની કેપેસિટી નહીં માપવાની. એનું દેવ જબરું હોય સભામાં. એટલે એ દેવની વર રાખશો અને એના વચનની વર રાખશો તો કોઈ દાડો મારો ભગવાન થાકનો લઈને આવે. મને માતાને કોઈ દાડો થાકલો આવ્યો નહીં અને મને માતાને કોઈ દાડો થાકલો આવશે નહીં. થકવાડે તો મને મારા મોનવી થકવાડે. આજે એ મારી માતા ઓન પોપજે સવારમાં જઈ અને 4 રસ્તે 2 જણા ચા પીતા હોય. સભાવાળો અત્યારે લીધી હોય લાકડી, 4 ચોકડીએ ભેગા થઈ
ભેગા થઈને બે ખાઈ પાપડી તો વળગે જવું જવું ભાઈ ભાઈ સર્વે સભાની જય ચા પાણી કરો છો વાહ એક મિનિટ મોડું વહેલું તો દરેક ને મોડું વહેલું દરેક ને થાય અવસર તમારો બગડશે આ તો મને લાગણી છે કે મને શું ફરક પડે તમે ભાઈ ચૌધરી કે અમે છો તમે રબરી શું ફરક પડે પણ ના આ મારું છે અવસર કોઈનું બગડો નહીં મારે વર રાખવાની એ સભાની માતા છે કોઈ દાડો કોઈનું બગડવા દેતું નહીં કોઈ બગડવા બેહાય અને બગડવા ના દઉં એની હું માતા છું તો બરોબર અત્યારે વર રાખીને જાય અને આ ફૂલ તમારા કાશી અને લખવું હોય તો લખી નાખો અત્યારની વેળાએ બોલીને જોશું આ ચૈત્ર મહિનાની 13 ના દાડે બોલું છું અને આવતી 13 નો દાડો આવશે આ તિથિ નો દાડો આવશે એટલે બે ઘર મળીને પાછળ આવતા રહીને માતા બોલું છું આવું મારા દેવના ભરપૂર વાળના જગતના રબારીની છે સભાની છે